સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું ઊંધિયું। ઊંધિયું બનાવવા માટે મેં અડધો વાટકો ચણાનો લોટ લઈ લીધો છે। હવે લીલી મેથીને કટ કરીને લઈ લીધી છે। સાફ પાણીથી મેથીને આપણે એકવાર ધોઈ લઈશું। હવે આ મેથીને લોટની સાથે એડ કરશું। આમ મેથીનો કોઈ પણ રેસીપી બનાવતી વખતે ઉપયોગ કરતા પહેલાં એકવાર એને ધોઈ લેવાની, જેથી તેમાં રહેલી બધી જ માટી નીકળી જાય। હવે આપણે આમાં મૂળ માટે 2 ચમચી તેલ એડ કરશું। સાથે જ મસાલામાં અડધી ચમચી મીઠું, થોડી હળદર અને થોડી હિંગ એડ કરશું। હવે આમાં અડધી ચમચી ખાંડ એડ કરી એકવાર આ મસાલાને મિક્સ કરી લેશું। તે પછી આમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। હવે આ બધા જ મસાલાને આપણે એકવાર મિક્સ કરી લેશું। મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તે પછી આમાં થોડું થોડું કરતા જઈ અને પાણી એડ કરતા જઈશું અને આનો લોટ બાંધી લેશું। આ રીતે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ અને ગોટા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો। હવે ચમચીથી આ રીતે લોટને ઉખેડી હાથ ઉપર થોડું તેલ લગાડી અને લોટને સેટ કરી લેશું। લોટ સેટ થઈ ગયો છે। હવે આને એક ડીશમાં કાઢી લેશું। હવે ફરી પાછું હાથોની ઉપર તેલ લગાડી લેશું અને તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ લઈ લઈશું। પછી હાથને વચ્ચે રાખી આ રીતે ગોળ ગોળ કરી અને ગોટા બનાવીને તૈયાર કરી લેશું। આ જ રીતે આપણે આ બધા જ ગોટા બનાવીને તૈયાર કરી લેવાના છે। જ્યાં સુધી હું આ ગોટા બનાવું છું ત્યાં સુધી તમે પણ ફટાફટથી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ અવનવી રેસીપીઓ તમને મારા ચેનલ ઉપર જોવા મળશે, તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો વધુ લોકો સુધી પહોંચી શકે। તો આ રીતે મેં આ બધા જ ગોટા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે ડીશને આ રીતે હાથમાં લઈ અને આમ સહેજ હલાવશું, જેથી બધા જ ગોટા સરખા સેટ થઈ જાય। આ રીતે આ મેથીના ગોટા બનીને તૈયાર છે। હવે આ ગોટાને તળવા માટે મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા રાખી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી અને બધા જ ગોટાને તેલમાં એડ કરી દઈશું। ગોટાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું, જેથી ગોટા છે અંદર અને બહાર સારી રીતે પાકી જાય। જો આપણે આ ગોટાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમને હાઈ રાખશું તો ગોટા બહારથી તો પાકી જશે પણ અંદરથી કાચા રહી જશે। એ માટે મીડિયમ ફ્લેમ પર આપણે ધીરે ધીરે આને તળી લેશું। બધા જ ગોટાને મેં તેલમાં એડ કરી દીધા છે। હવે આને સહેજ ફેરવીએ। જુઓ, થોડી જ વારમાં ગોટાનો કલર છે એ બદલાઈ ગયો છે અને તે હલકા ગોલ્ડન થઈ ગયા છે। આ રીતે હલાવતા જઈ અને આપણે ગોટાને તળી લેવાના છે, જ્યાં સુધી આનો કલર છે એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય। આમાં ગોટાને તળાવવામાં 4 થી 5 મિનિટનો સમય લાગશે। જેમાં ગોટા પાકવા લાગશે તેમ આમાંથી બબલ્સ આવવાનું ઓછું થઈ જશે અને આનો કલર છે એ ગોલ્ડન બ્રાઉન થઈ જશે। આમાં ગોટાને તળાતા 4 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો આનો કલર છે એ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે આ તળાઈ ગયા છે તો આપણે આને કાઢી લેશું। આ રીતે થોડીવાર તેલ નીચરવા દેશું। તે પછી આ ગોટાને આપણે પ્લેટમાં કાઢી લેશું। બધા જ ગોટાને આપણે આ રીતે કાઢી લેવાના છે। થોડીવાર ઝારામાં રાખી અને તેલને નીચરવા દેશું। તે પછી આને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું। આ રીતે આ મેથીના ગોટા બનીને તૈયાર છે। હવે આપણે આને ગરમ પાણીમાં બોળી દેશું, જેથી આ ગોટા સરસ પોચા થઈ જાય। મેં આ બધા જ ગોટા પાણીમાં એડ કરી દીધા છે। હવે મેં શાકભાજીને સુધારીને લઈ લીધા છે। શાકભાજીમાં ગવાર, વટાણા, રતાળુ, બટેટા, વાલોર, પાપડી, સફેદ વાલ, રીંગણા અને ટમેટાને સુધારીને લઈ લીધા છે। હવે આપણે શાકને વઘારવા માટે કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય તે પછી આમાં 1 ચમચી રાઈ એડ કરશું। રાઈ સારી રીતે ફૂટી જાય તે પછી આપણે આમાં અડધી ચમચી જીરું એડ કરશું। હવે આમાં થોડી વઘાણી એડ કરશું અને સુધારીને લીધેલા બધા જ શાકભાજી આપણે આમાં એડ કરી દઈશું। આ બધા જ શાકભાજીને આપણે એકસાથે કુકરમાં એડ કરી દઈશું। હવે આપણે આમાં ટમેટાં પણ એડ કરી દઈશું। હવે આ બધા જ શાકભાજીને એકવાર મિક્સ કરી લેશું અને થોડીવાર આપણે શાકભાજીને
તેલમાં જ આ રીતે મિક્સ કરતા જઈ અને પાકવા દેશું. આમાં શાકભાજીને પાકતા 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા એડ કરશું. મસાલામાં અડધી ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ખાંડ એડ કરી અને એકવાર આ બધા જ મસાલાને મિક્સ કરી લેશું. મસાલા છે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લેવાના. તમે પણ એકવાર આ ઊંધિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આ બધા જ મસાલાને મેં મિક્સ કરી લીધા છે. હવે ગોટા પણ પલળી ગયા છે, તો આ ગોટાને આપણે એક એક કરી અને એક ડીશમાં કાઢી લઈએ. જો ગોટા છે કેટલા સોફ્ટ થઈ ગયા છે. પાણી હજી પણ થોડું ગરમ છે, તો આપણે ધ્યાનથી આ ગોટાને ડીશમાં કાઢી લેવાના. આ રીતે મેં આ બધા જ ગોટાને ડીશમાં કાઢી લીધા છે. હવે આપણે આને કુકરમાં એડ કરી દઈએ અને હવે ફરી પાછું આને એકવાર મિક્સ કરી લઈએ. જો તમે આ રીતે ગોટાને પાણીમાં પલાળી અને એડ કરશો તો 50% જેટલા ગોટા પાણીમાં જ પોચા થઈ ગયા છે અને જ્યાં સુધીમાં શાક પાકશે ત્યાં સુધીમાં ગોટા છે એકદમ પાકી જશે અને પોચા રૂ જેવા થઈ જશે. હવે આ શાકભાજી અને ગોટાને મેં મિક્સ કરી લીધા છે. હવે આપણે આમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. તે પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. હવે આ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. હવે શાકને થોડીવાર પાકવા દેશું. આ રીતે શાક ઉકળી જાય તે પછી આપણે કુકરના ઢાંકણને બંધ કરી દેશું. હવે ઢાંકણને બંધ કરી અને કુકરમાં 2 વિસલ થઈ જાય ત્યાં સુધી આપણે આને પકાવી લેશું. આ રીતે મેં આમાં 2 વિસલ કરી લીધી છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડીવાર ઠંડુ થવા દેશું. તે પછી આપણે કુકરને ખોલી અને ચેક કરીએ. જુઓ કેટલું સરસ આ ઊંધિયું બનીને તૈયાર થયું છે. હવે આની ઉપર થોડા લીલા ધાણા એડ કરશું જેથી ઊંધિયાનો સ્વાદ છે ખૂબ સરસ આવશે. હવે ધાણાને પણ આપણે એકવાર મિક્સ કરી લઈએ. જુઓ બન્યું છે ને એકદમ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું. હવે આ ઊંધિયાને આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો કેવું સરસ આ ઊંધિયું બનીને તૈયાર થયું છે. તમને આજની મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ મને કમેન્ટ કરીને કહેજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. આવી જ નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. નેક્સ્ટ હું તમારી સાથે કઈ રેસીપીનો વિડીયો શેર કરું એ મને કમેન્ટ કરીને કહેજો. આ વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમે ફોલો કરશો તો ઊંધિયું છે એકદમ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થશે.